વધેલું લોહી મારા વાલા મચ્છરે પી જાય. વિજય પણ કહેતા હશે કે એક ચુટકી કી સુંદર તુમ ક્યાં જાનો વિજય બાબુ. નવા બેટર કોણ છે ભાઈ? આ વખતે બહુ સરસ બોલ હતો. ઓફ સ્ટમ્પ ની બહાર બોલ રાખ્યો છે, બોડી થી દૂર. બેટર નું નામ કેવાનું છે ભાઈ? નામ નહીં લખાશે તો પછી પ્રાઇઝ નહીં મળશે નહીં. એ રાહુલભાઈ માઇક લઈને તમે ગયા તો બોલો તો ખરા મારા વાલા. એ મારા કલેજા ક્યાં છો તમે? ક્યાં હોયા ગયા? રાહુલભાઈ હોયા ગયા થોડી ખાસ કે આ વખતે બહુ સરસ. એ રાહુલભાઈ નામ તો કે બોલો બોલો. હા ભાઈ નામ તો કે બાપા. એક મિનિટ લાવો નામ લાવો. નામ પૂછી લ્યો પછી ઓવર પતી ગઈ છે. દેવાંશુ ઓકે દેવાંશુ. અને હવે મુંબઈ ઇન્ડિયન્સ અને હવે આ છેલ્લી ઓવર છે ભાઈ. પરમાર હવે તમારે જેટલો તમારી પાસે અસલો મસ્તો છે દારૂ ગોળો હવે અહીંયા લગાડી દેવાનો છે, કારણ કે હવે મુંબઈ ઇન્ડિયન્સ વાળા હવે તમારી પરીક્ષા લેવા ઊભા થઈ ગયા છે. ધરમ છે બોલર, જોઈએ ધરમનો ધરમ કેટલો ચાલે છે અને કરમ એના કેટલા સારા છે. અમારા જમણી બાજુએ કાકા બેઠા છે, એમને ચાની તલબ લાગી છે, તો કમિટીને વિનંતી કરીશ કે ભાઈ ચાનો બંદોબસ્ત તાત્કાલિક કરે. 4 વાગે. અરે આ મોટો ફટકો છે, ફક્ત દર્શક બનીને જોતા રહો. બોલ પાછો આપો ભાઈ, છગ્ગો. वाह भाई वाह. परमारे हवे कही दीधुं छे कि आगे क्या होगा ये देखा जाएगा, लेकिन तुझे मारने में कसर हम छोड़ेंगे भी नहीं. जबरदस्त. हवे मुंबई इंडियंस से तोड़वानी कसर छोड़से पण नहीं. अहिया मात्र हेलो 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 डीजे डीजे हेलो हेलो. हाँ बस फरी एक बार इस प्रकार शॉट रमવાનો પ્રયાસ ના પાડી કે રન લેવો નથી. હું આ જોઈ લઈશ, હું આ 6 બોલ રમી લઈશ, પરંતુ ચાન્સ મારે જ લેવો છે. હું હવે દરિયામાં ઉતરી જ ગયો છું ને, તો હવે કિનારો પર હું જ જવું લઈશ. આ વખતે ફરી એકવાર સારો બોલ જોવા મળ્યો. સફળ થઈને રમવાનો પ્રયાસ છે, અંપાયરની તરફ જોયું પણ, પરંતુ તમે આ પૂરા ઓફ સ્ટમ્પ પર સફળ થાવ છો. આ વખતે સરસ શોટ જોવા મળ્યો છે. બોલ હવામાં છે. ઓ માય ગોડ, બંને એકબીજા હારે અથડાઈ ગયા છે. ના તે સિગ્નલ જોયું ના મેં સિગ્નલ જોયું. એક્સિડન્ટ થઈ ગયું. રબ્બા રબ્બા. ટીમ ભાગે ટીમ. स्कोर થઈ ગયો 11. 4 બોલ થયા છે, ફક્ત 2 બોલની રમત બાકી છે. પરમાર માળાની 11 રન થયા છે.
આ વખતે અક્ષય બોલ હવામાં. ફક્ત દર્શક બનો, જોતા રહો, બોલ ને પાછો લાવો ભાઈ. પરમાર વાળાએ પરિચય આપી દીધો છે, પરચો આપી દીધો છે કે પરમારના ઇલાકામાં આવ્યા તો આવું થવાનું જ છે ભાઈ. કે છે ને રૂપિયા નહીં પણ દિલ ભારી રાખું છું, રૂપિયા નહીં પણ દિલ ભારી રાખું છું, અને હર કોઈને ભીડવાની તાકાત હું પરમાર વાળો રાખું છું. જબરદસ્ત જબરદસ્ત શોટ. સ્કોર થઈ ગયો 17 રન થઈ ગયા છે. રોયલ પરમાર રાજાની જેમ જિંદગી જીવીએ છે. આ વખતે ફરી એકવાર વિકેટ કીપર અને અહીંયા અમ્પાયર આઉટ હો ગયા. યસ, થેન્ક યુ. તો સ્કોર થયો છે 17 અને મુંબઈ વાળાને કરવાનો છે 18. 17 રન થયા છે, 18 રન કરવાના છે મુંબઈ વાળાને. હલો 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 હલો. જીગર પરમાર, રોયલ પરમારના કેપ્ટન સ્ટેજ પર આવે. હલો હલો. સેમીફાઇનલ 1 નો ટોસ થઈ રહ્યો છે. એમાં 1 નંબરની ટીમમાં આવી હતી મુંબઈ મેવરિક્સ અને ત્રીજા સ્થાન પર હતી રોયલ સ્ટ્રાઇકર્સ. બંનેના વચ્ચે હવે ટોસ થઈ રહ્યો છે સેમીફાઇનલ 1 નો. રોયલ સ્ટ્રાઇકર્સના કેપ્ટન જીગર પરમાર અને મુંબઈ મેવરિક્સના કેપ્ટન યશભાઈ. જીગર પરમાર કોલ કરશે. ટેલ્સ ઇઝ ધ કોલ. ટેલ્સ ઇટ ઇઝ. રોયલ પરમાર, રોયલ સ્ટ્રાઇકર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હલો હલો. Royal Strikers opted to ball. ચાલો ત્યારે હવે રન કરવાના છે તે ફક્ત 18 રન કરવાના છે મુંબઈ ઇન્ડિયન્સ ને. જોઈએ મુંબઈ ઇન્ડિયન્સ ને પરમાર વાળા રોકી શકે છે કે નહીં. આપણે તો અહીંયા બેઠા બેઠા કહીએ છીએ કે 3 સિક્સર, પણ જે અંદર હોય એને જ ખબર પડતી હોય કે બોલવું સહેલું છે પણ કરવું અઘરું છે ભાઈ. આપણે કઈ સલાહ મશવરા આપી શકીએ. पानी मांग रहा है, मेरे को पानी भी ले आओ ना, मेरे को पानी भी ले आओ, मेरे को पानी भी ले आओ. और वो राज भी बुला रहा है इसको, वो राज के पास देख ले. अरे पागल पक्षी बैठा है उधर ही, सो रहा है. ઈશાંત અને રિંકેશ બંને ભાઈ રામ લખન. ચાલો હવે ફક્ત 18 રનની 12 બોલ અને 18 રન આ સમીકરણ છે મુંબઈ ઇન્ડિયન્સ માટેનું. તો કોનો પલડો ભારી છે અત્યારે. પરમારે તો પરચો આપી દીધો 17 રનનો અને હવે માત્ર 18 રનનો પરચો આપવાનો છે એ મુંબઈ ઇન્ડિયન્સ છે જો મેચને જીતવી હોય તો.
कीर्तन परमार पहले बॉल लेने सज्जो पागल सो रहा है तू उसके बेचारे के कारण ફટકો સારો છે કવરમાં આ વખતે પોઈન્ટના ખેલાડી આવી રહ્યા છે ટીમથી 1 રન પૂરો કર્યો હવે માત્ર 11 બોલ અને 17 રન એવું સમીકરણ છે 18 રન કરવાના છે 11 બોલમાં હવે 17 રન કરવાના છે પરિસ્થિતિ વિકેટ છે પરંતુ પરમારવાળા એટલા સહેલાઈથી હાર માનતા નથી કારણ કે મુંબઈ ઇન્ડિયન્સને ખબર છે કે દુનિયા જીતવાનો એ દાવો કરે છે બેટોના નીચે ભાઈ લો આ વખતે બહુ સારો બોલ બોલરના માથા પરથી ડ્રાઈવ કર્યું છે એક સિંગલ મળશે એક રનથી પરમારવાળાને કઈ દુઃખ થશે નહીં એમને ખબર છે કે ચોક્કા અને છગ્ગા લાગ્યા તો થોડું દુઃખ થશે પરંતુ અત્યારે પરમારવાળા દુઃખ પણ સહન કરી ગયા છે કે છે ને ઝેરનો ઘૂંટડો એ થોડું પી ગયા છે આ વખતે ઇનસાઇડ આઉટ કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી 1 રન પૂરો કરે છે બીજાની માંગ છે 2 રન તો પૂરા કરી લીધા ભાઈ બહુ સરસ બિલ્ડર બેટર જોતા રહી ગયા પરંતુ એકદમ જબરદસ્ત રનિંગ 1 ને 2 માં પરિવર્તિત કર્યા કે છે ને 1 ચા અને 2 ખારી અને અહીંયા માત્ર ઈશાંત અને રિકેશની જોડી બહુ ભારી 9 બોલમાં 14 રન આ વખતે શોટ સારો છે બોલ ફાઇનલ તરફ જઈ રહ્યો છે અને અહીંયા બોલ્ડ જબરદસ્ત અને અહીંયા માત્ર કીર્તનને મળતી સફળતા વડાલી વાઘેલા દરજી સમાજ સોશિયલ મીડિયાને તમારે ફોલો કરવાના છે સબસ્ક્રાઇબ કરવાના છે ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર યુટ્યુબ પર તમારે અમારા વિવિધ દરજી અંકિત રાઠોડ પ્રથમ પરમાર પાર્થ જાદવ અને હર્ષ પરમાર આ અમારા પ્રથમ જાદવ હર્ષ પરમાર અને પ્રણય પરમાર આ વખતે સિંગલ લીધો છે નિશાલ આવ્યા છે નિશાલ જોવાનું રહેશે કે નિશાલ કેટલો નિશાનો સાધે છે 7 બોલમાં 13 રનની જરૂર 7 બોલ 13 રન આ વખતે ઓફની 12 બોલ વાઇડનો ઇશારો ચાલો ત્યારે એક થોડી દયા બતાવી છે પરમારવાળા હંમેશા કાંઈક ને કાંઈક દયા બતાવતા જ હોય છે અને અહીંયા માત્ર મુંબઈ ઇન્ડિયન્સની સામે દયા કરાય નહીં ભાઈ મુંબઈ જગ જીતવાનો દાવો રાખે છે ભાઈ તો એ દાવાને તમારે ખારીજ કરવાનો છે અહીંયા દયા માયા કઈ નહીં જોઈએ આ વખતે પણ બહુ સરસ સીધો રમવાનો પ્રયાસ ઓહો એગ્રેશન જુઓ અહીંયા થોડું એગ્રેશન જુઓ અને અહીંયા એગ્રેશન હોવું જરૂરી છે કારણ કે જો વાયરમાં કરંટ હોય ને તો લોકો કપડા સુકાવે ઓવર થઈ ગઈ છે 6 રન થયા છે અને હવે માત્ર 6 બોલમાં જોઈએ છે 12 રન 6 માં 12 રન 6 બોલ અને 12 રન શું મુંબઈ ઇન્ડિયન્સ જીતશે કે શું રોયલ પરમાર જીતશે તો સમીકરણ ભવિષ્યવાણી આપણે કોઈ જ્યોતિષ નથી કે આપણે એ ભવિષ્યવાણી કરી દઈએ પણ જે ક્રિકેટ સારું રમશે ને જે પ્રેશરને હેન્ડલ કરશે એ જીતશે
બોલિંગ માટે જીલ આવે છે. છ બોલમાં 12 રન. આ વખતે સરસ શોટ છે, એકદમ ચાબુક શોટ, કવર પર ગયો છે. 1 રન લીધો બીજાની માંગ, પરંતુ ના પાડી કે જોખીમ લેવું નથી મુંબઈ ઇન્ડિયન્સ વાળા. હવે માત્ર 5 બોલ 11 રન. સમીકરણ બદલાવાનું છે. 5 બોલ 11 રન, 11 રન, 5 બોલ 5 બોલ અને 11 રન. શું જીતશે, કોણ જીતશે, મુંબઈ કે પરમાર, પરમાર કે મુંબઈ? 5 બોલ અને 11 રન. આ વખતે બહુ સરસ, બહુ સરસ. હવે 4 બોલ અને 11 રન. પરમાર કે મુંબઈ, મુંબઈ કે પરમાર, કોણ જીતશે આ મેચ? જબરદસ્ત, જબરદસ્ત. પરમાર વાળાએ ફાઇટ આપી છે અને ટક્કર આપી છે. મેદાનમાં માર્કેટમાં ભીંડો અને મેદાનમાં ટક્કર મળી રહે છે અને એ મળી રહી છે. આ વખતે બોલ હવામાં, મોકો. Oh my God! એક સિંગલ લીધો છે. સિંગલ થી માઇન્ડ નહીં કરે પરમાર વાળા. ખબર છે સિંગલ લઈ લ્યો પણ ચોકો નહીં દઈએ. મહેનત કરો મુંબઈયા. કે છે ને અમે મુંબઈયા ગુજરાતી. ત્રણ બોલ અને 10 રન. 3 બોલ 10 રન. 2 છગ્ગા આવી જાય તો મુંબઈ જીતી જાય. અને હવે બોલર થોડું દબાવ છે. આ બોલમાં ખબર પડી જશે કે કોણ રામ છે ને કોણ રાવણ છે. હવે મુંબઈ વાળા પણ કહેતા હશે કે તમને રામ જોયો છે કે રાવણ જોયો છે. જોઈ લ્યો, 2 બોલમાં 4 રન જોઈએ છે. આ વખતે બોલ હવામાં છે, મોકો છે. યસ, હવે પરમારે બતાવી દીધો. આ તો ભાઈ જમીનમાં પડી ગયા ભાઈ. 1માં 4. હવે ખરાખરીનો ખેલ છે. 1 બોલ 4 રન, 4 રન, 1 બોલ 4 રન. સમીકરણ આવું બની રહ્યું છે ભાઈ. મીત પરમાર, મીત પરમાર. एक में जो 3 થયા. अंपायर थोड़ा जल्दी कराइए. अंपायर से गुजारिश है कि प्लीज आपको ऑथोरिटी दिया गया है कि आप जल्दी करा सकते हो मैच. 1 બોલ અને 4 રન. 3 થાય તો ટાઈ થાય.
ચાલો ત્યારે હવે માત્ર મુંબઈ ઇન્ડિયન્સ વાળા માટે તો એક જ સજેશન હશે કે લવ કરો તો પૂરો કરો, લવ કરો તો પૂરો કરો. કઈ આ પાણીનો ગ્લાસ નથી કે અડધો પીને મૂકી દીધો. અને 1 બોલ અને 4 રન. દિલોની ધડકન હવે ધક ધક હવે જાણે આઈસીયુ માં હોય અને વેન્ટિલેટર લાગ્યું હોય ને એવું લાગે છે. 1 માં 3 આવી ગયા તો ટાઈ થશે. અને દાદા ઉભા થઈ ગયા. દાદા બેસી જાઓ. દાદાને ચાની તલબ. દાદા આપણે બહાર પીવા જઈએ. ઉભા રહ્યો. આ મેચ પતવા દે એટલે આપણે જઈએ બંને જણા. આપણે બધા જઈએ. અહીંયા પરમાર જીતી ગઈ ભાઈ. પરમાર જીતી ગયો અને દાદા આટલું ચા મંગાવ ભાઈ. ચાલો આ પછીની મેચ રોયલ સાયકલ્સ ટોસ જીતે છે, ફિલ્ડિંગ લીધી છે અને મુંબઈ મેવરિક્સ ને બેટિંગ આપી છે. તો આ પછીની મેચ સજ્જ થઈ જાઓ. આપણે બડાલી વાઘેલા રઘુ સમાજના આપણે સોશિયલ મીડિયા ગ્રુપ પર ચાલુ કર્યું છે. આપણે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ પર આપણે ફોલો કરવાના છે, સબસ્ક્રાઇબ કરવાના છે. વિવેક દરજી, અંકિત રાઠોડ, પ્રણય પરમાર, પ્રથમ જાદવ અને હર્ષ પરમાર. આ આપણા જો આપણે બેનરો પણ નાખેલા છે તે તમારે સ્કેન કરવાનું છે ફક્ત અને તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે, ફોલો કરવાનું છે ગાઈસ. 4 ઓવરની છે સેમીફાઇનલ. 4 ઓવરની છે તો ભાઈ થોડી કટોટી આવી છે. 4 ઓવર.